સાંઈ બાબા નામનો ઈશ્વર એમની સાથે હાજર છે. અમને બંનેને અમે કાકા ભત્રીજાને, મારે તો આ પોપટ કાકા કહું એટલે મારા આમે સગા કાકાનું નામે પોપટ કાકા છે, એટલે હું આ પોપટ કાકા કહું એટલે અમને અમારો પારિવારિક એવો સંબંધ થઈ ગયો છે કે પોપટ કાકા વગર મને ના હાલે, એમને મારા વગર ના હાલે. એટલે આવા જ્યારે સંબંધ હોય ત્યારે હું એટલું કહી શકું કે ભગવાન એમને જે આ કાર્ય કરવાની શક્તિ હજી વધારે વધારે આપે. ભગવાન પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરી કે આવી જે સેવાની વૃત્તિ છે એ એમનામાંથી આપણે સૌ પ્રેરણા લઈ કે પોપટ કાકામાંથી આ ઉંમરે પણ સેવા કરવા માટેની જે ઝંખના છે એ વધારે રહે. અને એવી આશા રાખીએ, રામ અને લક્ષ્મણને જોડીને વિનંતી કરીએ કે જ્યારે અગર સમય હશે અને અનુકૂળતા હશે તો એમને જ્યારે 100 વર્ષ થાય, એ 120 વર્ષ જીવે, એમાં જ્યારે 100 વર્ષ થાય ત્યારે આવું ને આવું આવતું ભવ્ય મહોત્સવ આપણે અહીંયા ઉજવવા માટે ભેગા થઈ. મને અહીંયા બોલવા બદલ આમ તો સંચાલનનો મને જવાબદારી આપેલી, પણ ઘનશ્યામભાઈ હતા એટલે મારે કોઈ વધારે કાંઈ ટેન્શન હતું નહીં, એટલે હું તમારી જે મહેમાન કલાકાર બનીને જ આવ્યો છું. પણ ત્યારે ખાસ એમણે કીધું કે સ્થાનિક, હા, અને એક બીજી જાહેરાત કે મહિને સાંઈધામ ટ્રસ્ટ વતી મહિને 400 જણાને આપણે અનાજ આપીએ છીએ, એટલે એવી અલગ અલગ સેવાકીય વૃત્તિ ચાલુ છે. વચ્ચે મને રાજુભાઈએ કીધું કોઈ એજ્યુકેશન માટે અટકેલું હોય તો આપણે સાંઈધામ તરફથી પણ આપી શકીએ છીએ. આવી અલગ અલગ જ્યારે સેવાકીય વૃત્તિ ચાલે છે ત્યારે એ સેવાકીય વૃત્તિને આવતીકાલનો કાર્યક્રમ તો છે જ, પણ આ એડવાન્સમાં મેં એટલા માટે કીધું કે પોપટ કાકા અને કાકી અને ઝવેર કાકી આ લોકો સેવાને વરેલા છે, અને આવા સેવાને વરેલા હોય ને એ ત્યારે જ એમના છોકરા અને છોકરીઓ ત્યારે જ આવા સેવાભાવી થાય. એટલે આ સંસ્કારનું ફળ છે, કારણ કે કોઈ પણ વડીલો તરફથી માણસને બે ફળ મળે છે વારસામાં, એક સંસ્કાર અને એક પ્રોપર્ટી. તો એમને આવું સંસ્કારના જેવા સારા વારસો આપ્યા છે એ બદલ ખૂબ ખૂબ ભગવાનનો પણ આપણે આભાર માનીએ. અને આ મહોત્સવમાં અહીંયા જે પધાર્યા છે, હજી તો કાર્યક્રમ આપણો ચાલુ રહેવાનો છે, કારણ કે આવતીકાલ સાંજ સુધી આપણે સાથે જ રહેવાના છીએ, ત્યારે આપણે ખૂબ કાર્યક્રમ માણશું. અને હું આભાર વિધિ માટે અત્રે મુંબઈથી કલુભાઈ ઉર્ફે વિરેન્દ્રસિંહ અહીંયા અરવિંદભાઈના મિત્ર પધાર્યા છે. આ પ્રસંગને શોભા વધારવા માટે પરિવારના આમંત્રણને માન આપીને કલુભાઈના સ્વાગત માટે હું અરવિંદભાઈને વિનંતી કરીશ કે તેઓ કલુભાઈનું સાલ રૂપી પાઘડીથી સ્વાગત કરશે. કલુ કે ભગવાનને તો આપવા માટે ટાઈમ છે, પણ તમને ભગવાન પાસે માંગવાનો ટાઈમ છે ખરેખર નથી. આપણે એટલા બધા મોહ માયામાં લપેટાઈ ગયા છે ને કે આપણે યાદ પણ નથી કરી શકતા. સર્વ મહેમાનોનું તહો દિલથી હું સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. આપની અહીંયાની હાજરીથી જ અમારો પ્રસંગ બહુ જ સારી રીતે ખીલી ઉઠ્યો. તમે અમારી તાકાત છો અને આ તાકાત કાયમ અમારી સાથે જ રહે એવી તમને ખાસ વિનંતી. અમારા નારાયણભાઈનું બી ખૂબ ખૂબ આભાર. હાજી कितनी बार डॉक्यूमेंट फोटो पड़ाएगा हाजी एक मिनट क्यों एक मिनट हमारे अच्छा अच्छा गजवे क्या चढ़े परिवार अलग किया थोड़ा पीछे सामने अरे तरोड़ी नो ले लो हाँ हाँ एक एक सामने पियो रे मन्नो
આ સામે અરવિંદભાઈ યસ ઓકે સામે હાજી રેડી હાજુ એક હા સામે નજર સામે હા રેડી હજુ એક યસ રેડી એક મિનિટ હા એક મિનિટ કેવું હા સામે બોલને થેન્ક યુ એક મિનિટ રેડી થેન્ક યુ થેન્ક યુ અશોક ભાભી હું બી લાઈનમાં છું એક સેકન્ડ સામે અરે બધા જ છે ફેમિલી दो मारना એક મિનિટ હજુ ओके યસ રેડી હા સામે યસ પ્લીઝ યસ એક સેકન્ડ એક મિનિટ યસ રેડી આવ્યો છો હા નજીક હતો હા સામે જુઓ એક મિનિટ સામે એક મિનિટ હા સામે આપણે ફૂલ ફેમિલી હોલ્ડ કરો ચલો આવીએ એક સેકન્ડ ઉભા રહેજો વન મોર સ્માઈલ શાંતિ પ્લીઝ આવીએ યસ રેડી હા શાંતિ અહીંયા જુઓ વન મોર હા અહીંયા બધા થેન્ક યુ એક अभी तो मार लो समित કિરતભાઈ જરા યસ રેડી સામે 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 હજુ એક યસ એક સેકન્ડ યસ રેડી ઓકે થેન્ક યુ ओके चलो આનંદ સાથે હતો દેશની હા કાલે હતો કાલે કરો ના
અરવિંદભાઈ તમને વિનાવું और मैं तो ये बोलता हूँ बहुत अच्छा हो जाएगा दो मिनट के लिए इधर आ, छाता लेके आओ इधर आ जा पंखा बंद नहीं बंद किधर बंद गया अरे ऋषभ भाई जरा पंखो 2 मिनट बंद करो खाली માથી કોઈ મોટું નહીં આમાં માથી કોઈ મોટું નહીં ભલે હોય જળધર કે જગદીશ એ પણ ગાવા હું નમાવે શી મોઢે બોલો માં તેગી મને હાસે જ નાનપણ સાંભળે પછી આ મલક બધાય ની મજા કડવી લાગે કાગડા આ જગતમાં એક એવું પાત્રનું નિર્માણ ભગવાને કર્યું માણસ સીધો પરમાત્માને મળી નથી શકતો પણ જગતમાં એક પાત્ર એવું બનાવ્યો છે કે ભગવાને કીધું કે મને તમે પ્રત્યક્ષ રીતે મળી ન શકો રોજ મારા દર્શન ન કરી શકો પણ જગતમાં એક એવું પાત્ર મૂકું છું જેના દર્શન તમે કરશો ને એટલે મારા દર્શન કર્યા બરાબર છે અને ઈ પાત્ર એટલે જનેતા માં એકાક્ષરી માં બોલે ને માણસ માણસનું મોઢું ખુલે અને આ જગતનો કોઈ પણ જીવ જે પેલો શબ્દ બોલતા શીખે એ શબ્દ માં હોય સુકામાં સુવાળે ભીને પોઢી પોતે મને જે કથી દુઃખ તો કોણ છાનો દયા મહાહેત વાળી દયા એ જ માતો બાળકના જન્મથી કરી અને એની 80 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી જગતનો એક જ જીવ એક જગ્યાએ સાવ નાનો જ રહે અને એ જગ્યા છે નાનો ખોરો માણસ વ્યથિત થઈ જાય દુઃખી થઈ જાય હેરાન થઈ જાય ત્યારે એક જ ખોરો આત્માને શાંતિ આપી શકે અને એ ખોરો એ માનો ખોરો એક જ ખોરામાં તમને શાંતિ મળી શકે હારેલો થાકેલો માણસ હોય આખો દી કામેથી હેરાન થઈને આવતો હોય અને હાજી ઘરે આવે ને તો એક આત્મા એવો હોય કે પાણીનો લોટો લઈને એની સામે ઊભો હોય દીકરો ન હોય પત્ની બાપે ન હોય એક આત્મા એવો હોય કે મારો દીકરો ધંધેથી કામથી દુકાનથી પાછો આવ્યો છે થાકી ગયો છે પાણીનો લોટો લઈને સામે ઊભી રહે છે જનેતા સતત ચિંતા કર્યા કરે મારી તમારી દીકરો ગમે એવડો મોટો થઈ જાય તમે ગમે એવડા વિદ્વાન થઈ જાઓ ગમે એવડા મોટા થઈ જાઓ જગતમાં તમારું બહુ મોટું નામ થઈ જાય મેં કીધું ને એક જગ્યા એવી છે જ્યાં તમારા આત્માને શાંતિ મળે અને જ્યાં તમે કાયમ નાના રહો ઈ ખોડો માનો ખોડો છે એટલે મારે ભગત બાપુ દુલાભાઈ કાગ લખે મોઢે બોલો માં તેથી મને સાચે જ નાનપણ ના ભરે પછી આખા મલક બધાયની મજા મને કડવી લાગે કાગડા એવા માતુશ્રી ઝવેરબેન પોપટલાલ મોરજી ગઢા એમના જીવતા જગતિયા નિમિત્તે આજનો આ કાર્યક્રમ અને એમાં મળ્યા છીએ પૂજ્ય પિતાશ્રીનું ઋણ એ ઉતારવાનો નમ્ર પ્રયાસ
બધા પરિવારના એમના સંતાનોએ કર્યો છે પિતાનું ઋણ હજી ઉતરી શકે એના પ્રયત્ન કરો તો કદાચ ઉતરી શકે આ કોઈ દી ન ઉતરે તમારી ચામડીના જોડા કરી એને સીવડાવીને માના પગમાં પહેરાવો તો એ ઋણ ઉતરી શકે નહીં એનો પ્રયાસ થઈ શકે વિનમ્ર પ્રયાસ થઈ શકે પણ એ ઋણ ઉતારી ન શકીએ આપણે તમે પરમપિતા પરમાત્માનું આરાધન કરો અને આરાધન કરો તો એ પ્રસન્ન થઈને તમને વરદાન આપે એનો ઋણમાંથી મુક્તિ થઈ જાય પિતાના ઋણમાંથી કદાચ મુક્તિ મેળવી શકે સમાજનું કોઈ ઋણ હોય તો એનામાંથી મુક્તિ મેળવી શકે પણ જેને 9 મહિના ઉદરમાં રાખી અને બાળકનું ધ્યાન રાખ્યું હોય એને મોટું કર્યું હોય એ દીકરા દીકરી જ્યાં સુધી સમજના ન થાય ત્યાં સુધી સતત ચિંતા કરી હોય એને કેવી વેદનાઓ કેવી વ્યથાઓનો સામનો કરવો પડે ઈ માનો ઋણ ચૂકવવાનો માત્ર પ્રયાસ એ ચૂકવી ન શકાય માતુશ્રી ઝવેરબેન જેમણે ધન્યવાદ આપો જનનીને જેણે અરવિંદભાઈ રાજુભાઈ એવા સંતાનોના સંસ્કારોનું સિંચન કર્યું છે અને સંસ્કારોના સિંચનના ભાગરૂપે આજે એ સંતાનો એ જનેતાના ખોળામાં જઈ અને અરવિંદભાઈ ગમે એવડા મોટા બિઝનેસમેન હોય તો એ બપોરે મેં જોયો તો એની આંખમાં આંસુડા આવી જાય રાજુભાઈની આંખમાં આંસુડા જોયા હતા આ બહેનોની આંખમાં મેં આંસુ જોયા છે એ ભાવ જ એવો છે મિત્રો એમાં માણસ ભાવ વિભોર થઈ જાય પછી અર્થ ના હોય તો ભલે દુઃખ ના હોય તો ભલે પણ એના ખોળામાં જાવ એટલે માણસને રોવાનું મન થઈ જાય હે ને અને જ્યાં માણસ રોઈ શકે ને એનાથી મહાન ને પવિત્ર કોઈ જગ્યા હોય જ નથી અને એક જ જગ્યા આવી છે માનો ખોળો જ્યાં તમે દિલ ખોલીને રોઈ શકો હસવાની જગ્યાઓ ઘણી છે એવા માતુશ્રી ઝવેરબેન ના ગીતા જગતિયાના ભાગરૂપે મળ્યા છે એ ગીત એ માને અર્પણ કરીએ જડા પરિવાર વધીથી ઘડી તો વ્યોમ વાદળી રેજી તેજી મારી મારી દેખ બારે માસ જોદની આ જોડ સખી